શ્રાવણના કૃષ્ણ પક્ષના પાંચમ નિમિત્તે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા જયશ્રી નાગ નાગેશ્વરી મંદિર ખાતે નાગપાંચમ નિમિત્તે નાગ નાગિનની પૂજા અર્ચના કરવામાં આવી। નાગપાંચમ ગુજરાતી કેલેન્ડર અનુસાર શ્રાવણ કૃષ્ણ પક્ષના 5મા દિવસે ઉજવવામાં આવે છે। આ તહેવાર કૃષ્ણ જન્માષ્ટમીના 3 દિવસ પહેલા આવે છે। તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 5 ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થયો છે અને 2 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે। ઉત્તર ભારતમાં 9 જુલાઈના રોજ નાગપાંચમનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો। જાણો ગુજરાતમાં નાગપાંચમ ક્યારે ઉજવવામાં આવે છે, તેનું વિશેષ મહત્વ શું છે। નાગપાંચમના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે નાગ દેવતાની પ્રતિમાને દૂધ અર્પણ કરવામાં આવે છે। આ સાથે આ દિવસે ભગવાન શિવની પણ પૂજા કરવામાં આવે છે। ઘણી જગ્યાએ આ દિવસે જીવંત સાપને પણ દૂધ પીવડાવવામાં આવતા હોય છે। નાગપાંચમના દિવસે લોકો તેમના ઘરના મુખ્ય દ્વાર પર ગાયના છાણથી નાગ દેવતાનું ચિત્ર બનાવી અને તેમની પૂજા કરે છે અને આ દિવસે શ્રાવણ શુક્લ પક્ષની પાંચમનો દિવસ હતો અને ત્યારથી તેને નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે લોકો મંદિરમાં જાય છે અને નાગ દેવતાની પૂજા કરે છે। તેમને દૂધ, ચોખા, ફૂલ અને મીઠાઈ વગેરે અર્પણ કરવામાં આવે છે। એવી માન્યતા છે કે આ પૂજા કરવાથી નાગદેવની સાથે ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે અને ભક્તો દ્વારા માનેલી બાધા અહીંયા પૂજા કરી બાધામાંથી મુક્ત થાય છે અને ભક્તો દ્વારા રૂના પૂમડા અને નાગ નાગિનને કઠોળના મગ મઠિયા ધરાવવામાં આવે છે। આજે માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી નાગ નાગેશ્વરી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ નાગ દેવતાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। આજના દિવસનું શું મહત્વ? આજના દિવસનું એવું મહત્ત્વ છે કે શ્રાવણ મહિનો છે, નાગપાંચમને શુક્રવારનો દિવસ છે। આજે જે કંઈક લોકો નાગપંચમીના વિશે પોતે બાધાઓ અહીંયા આવીને રાખતા હોય છે અને એ બાધાઓ પોતે અહીં અર્પણ કરતા હોય છે અને બાધામાંથી મુક્ત થાય છે। કઈ રીતે પૂજા કરવામાં આવે છે? એની પૂજા એ રીતના કરવામાં આવે છે, કઠોળમાં સૌથી પહેલાં મગ, મઠિયા, કુલેર તેમજ રૂના ગાભા લઈ આવે છે અને પોતાની માનતાઓને અર્પણ કરે છે। શું નામ? અંબાલાલભાઈ ચૌહાણ।